આપા બધું કરીને બેઠે પા મેં કીધું લાય આ બધું કાઢ્યું હોત ને બરાબર મેં કીધું પહેરે કંટાળો ચડી ગયો લિપસ્ટિક લગાડી કરી હું આછી લગાડીએ છીએ ને પૌલ હું પહેલાં આઉટલાઇન લગાડીને કરતી તો એ અલગ ટાઈમ ડ્યુઅલ કલર છે હાચે આ તમે સિલેક્ટ કર્યો ને હે ઇજ્જતથી એમાં ઓલું કાંક ઓલો શબ્દ એનો હતો હું હતું પાવર પ્લે કે એવું કાંક ખબર નહીં તો આ એ મેં આઉટલાઇન કરીને હું પહેલાં લગાડતી આ લાલની બદલે આ ટાઈપનો કલર થયો પપ્પા ખબર નહીં આમાં કેમેરામાં તો પકડાય કે નહીં કોણ જાણે પણ એ તમે જેમ કહેતા હતા મને એમ કે બ્રાન્ડેડ વસ્તુઓની અંદર અને આ બધી છોકરીઓ બધી આ ઓલા લે 100-150 રૂપિયાવાળી ને 20-25 રૂપિયાવાળી લિપસ્ટિક અને એની જગ્યાએ જે લિપસ્ટિક આ તમે લેકમેની બ્રાન્ડેડ 925 ભલે 750 રૂપિયા 800 રૂપિયા 1000 રૂપિયા એની ઓલી હોય પ્રાઇસ બરાબર એક લિપસ્ટિકની પણ એની ઇફેક્ટ એની જે આવે બ્રાન્ડેડ વસ્તુઓની અને એની અંદર વેરાયટી તમે બ્રાન્ડેડ વસ્તુઓની અંદર એના શેડને ચેન્જ કરવાથી એની વેરાયટી એટલી મળી રહી કે આને હું ડાર્ક આખું કર્યું હતું તો ઓલું આપણું આ તમારું જોન અબ્રાહમનું હતું કોઈ ઈશારા તો કરો બરાબર છે એની અંદર એ વિડીયોમાં લાલ કલર દેખાય છે ક્લિયર બરાબર અને અત્યારે આ દેખશું ને તો આછો ગુલાબી કે કેસરી કે એના ઉપર ને વોટના કલર ઉપર ગયો એમ આ જો આ નજીકથી ખબર ને આની અંદર તો પ્રકાશને લાઇટના કારણે પકડાય કે નહીં મને ખબર નહીં બરાબર તો હું આવું બધું કરીને કરવા બેઠી મેં કહું લાવ હું બ્લોગ માટેની એક છે ને શું કહેવાય એક વિડીયો બનાવીને મેં કીધું રાખવું પપ્પાને મેં કીધું એન્ટરટેનમેન્ટ માટે બપોરે બી મોકલો અને સ્ટીકરે મારીને મેં કીધું બરાબર છે અને બ્લોગનું મેં પડ્યું હોય તો મારે કામ લાગે મૂકવા માટે પપ્પાએ કીધું છે કે તારે ટાઈમ પાસ આખો દી ફ્રી જ હોઉં છું સવારથી તમે નીકળી જાઓ છો હું હાવ ફ્રી જ હોઉં છું બેઠેલું અહીંયા બરાબર છે તમે કહો લાવ બનાવું બરાબર તો આ બધું કાઢ્યું મેં અંદરથી હજી ઓલા અક્ષય કુમારવાળા તો પડ્યા છે અક્ષય કુમારવાળા 2,000ના જે છે એ તો એમને પડ્યા છે મેં કીધું આ લાય મેં કીધું આ જીન્સ આ દૂસરી હતી ને હજી આ નાના તો મેં કીધું કે લાય આ અને ટી શર્ટ ને બધું બરાબર પછી હજી નાવાનું બાકી છે 12 વાગી ગયા છે હજી નાવાનું બાકી છે એ 12 શું કરવાની હું રખડે રાખું છું આમથી આમ બધે એ હા એવો મારો ટાઈમ વેસ્ટ થઈ જશે ખબર નહીં હું કરતી હોઉં છું ને ઘડીક આમ રખડું ઘડીક આમ ઘડીક ફલાણું ઘડીક લોકડું હું ચાનો મગ પીતી હોઉં કાં તો છાપાની આમાં ઉતલાવું કાં તો આમ થાય તો પણ ડાફોડિયા મારતું શું આખી વગર કામના ડાફોડિયા મારવામાં મારો ટાઈમ વેસ્ટેજ થઈ જશે પાછી ઇજ્જતથી આ તમારું મસ્તીનું એક હજી ઓલો લેવાનું છે પા શું કહેવાય ખિલાસ થવા આવેલું છે શું કહેવાય આપણું આ શું કહેવાય મને વાલો તો તસલીમ આ બે કેરી છે પાછે ઇજ્જતથી આ ઓલું શું કહેવાય આપણું આ ઓલું લોમાનીના ને એના ડુઈટના ને લોમાનીના ને એના આપણે હા સેન્ટ હા આ મસ્ક કસમથી મસ્ક સિવાય છે ને સ્મેલ નથી એ કંઈ નહીં એ તમે સિલેક્ટ કર્યું ને કાલે એ મને ખબર છે હું પહેલાંથી અમને ખબર છે તમારી નાની મસ્કની ડબ્બીઓ બી છે ને હું રાખતી એ મારી ફેવરેટ હતી મસ્ક નાની સ્મેલ તો કસમથી સુપરના પેટની નિત્યની હાલો હવે હું આ બનાવીને રાખું છું બરાબર છે અહીંયા આ બધી ફૂરકાન બુરકાન કર્યા પછી મેં કીધું કે ઘરે ગયું મને કંટાળો ચડી ગયો મેં ઘરે ગયો હવે કપડાં બીનથી બધો આ બધો સામાન કાઢ્યો અહીંયા આગળ પછી મેં કીધું ઘરે ગયો હવે કપડાં નહીં બદલાવાય એમનો વિડીયો બનાવીને પપ્પાને મોકલી દઉં મેં કીધું સ્ટે કર્યા મારે બરાબર અને બસ બીજું કાંઈ નવીનમાં નો ટાઈપા દૂસરું શું કહેવાનું તું ભર્યું એક સેકન્ડ હું તો બી યાદ કરી લઉં ભર્યું પા કાલે મેં ઓબ્ઝર્વ કર્યું ગાડીમાં ક્લિયર કર હું ખૂબ ચોંકી ગઈ પા કે તમારી અંદર રણવીરનો અવાજ નીકળે રણવીર્યું નહીં રણવીર્યું તો ઇન્સાન છે પણ રણવીર કેરેક્ટર એની ખુખારીમાંનો અવાજ પણ ડીપ અગાધ ઓલા સમુદ્રની અંદરથી આવતો હોય એવો બાજુમાં બેઠા મેં સાંભળ્યો તમારી બાજુમાં બેઠા તમે ફોન પર વાત કરતા હતા ગાડીમાં સ્ટીયરિંગ પર બરાબર ડ્રાઇવિંગમાં અને હું બાજુમાં હતી મેં જોયું મેં કીધું અરે એક્ઝેક્ટ મેં કીધું પપ્પાનો અવાજ રણવીર કપૂર હારે નહીં પણ
रणवीर सिंह નું જે કેરેક્ટર દેખાડ્યું છે કે બુરા જો વેખને મેં નીકળા બુરા ન મિલ્યા કોઈ જે હવે આપો દેખ્યા મુझसे કબીરના દોહા એના ઓલા સંત કબીર તો તમે કહો કે મને સંત કબીર તો તારો બે હું કબીર ગ્રેવાલ છું તારા પપ્પા સંત કબીર તો સંસારી સાધુ હકીકત સંસારી સાધુ ખરેખર સિરિયસલી અને કબીર સિંહ કરતા બી કબીર સિંહ તો તમે છો ડૉક્ટર કબીર રાજવીર સિંહ તો છો પણ તમે મને કીધું હતું એમ મને ખબર છે પપ્પા એમ કે નોલેજ ડૉક્ટર કબીર રાજવીર સિંહનું એની કરતાં બી નોલેજ પાછળનો રિયલ ઇન્સાન એ કબીર ગ્રેવાલ सेलिब्रिटी टाइप में कि जिसके अफेयर्स अक्सर सुर्खियों में पाए जाते हैं एक केयरलेस पर्सनालिटी है निक कार्टर ના જા ઓલા જસવંત કિસ લવ કાંડ એ મેં સોચ્યું હતું હું મેં કીધું આ હું લખું છું ખબર છે કે પા જસવંત કિસ લવ કાંડ પેટ અને પા શું કહેવાય આઈ નીડ યુ ટુ નાઇટ એટલે મેં કહું આ લોકો બિચારા આપણી અમરેલી પ્રજાતિને બધા તો બિચારા હાવ ગયા એક મમ્મુને ને ભાઈને ખબર હોય કે ભાઈ આ બરાબર છે એમ કે આપણું આ કલ્ચર છે ટૂંકમાં આપણને લોકોને આપણે 4 જણને ખબર હોય મમ્મુ પપ્પા ભાઈ ને મને બરાબર છે કે આપણે આ જસવંત કિસ લવ કાંડ પેટ ને આઈ નીડ યુ ટુ નાઇટ પા ને એવું કહીએ બરાબર છે એવું બી દૂસરો તો કોઈ સાંભળે તો એને હાર્ટ એટેક જ આવી જાય પાંચ હલો 6 ને 27 આનો કમ્પ્રેસ કરીએ ને હું તમને સ્ટીકર અમારી મોકલી યાર